તો કેમ છો મિત્રો? રામ રામ સીતારામ ને જય ગોપાલ અને જય દ્વારિકાધીશ. તો હું છું ગોપાલ યશ વગત મસ્ત નવા વ્લોગની અંદર તમારું બધું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસ પછી આપણે આ વ્લોગની અંદર હાજર થઈ ગયા છે. તો અત્યારે મસ્ત એવું સવાર થઈ ગયું છે અને સુખનો સૂરજ ઉગી ગયો છે અને વહેલા ઉઠી ગયા છે ને અત્યારે મસ્ત નાસ્તો પાણી કરવાના છે. નાસ્તો પાણીમાં છે વણેલા ગાંઠિયા જે પપ્પા લઈ આવ્યા છે તે, ને અત્યારે સવારમાં નાસ્તો પાણી કરીને નાહી ધોઈને રેડી થઈને પછી આપણે જવાનું છે શ્રી કષ્ટભંજન હનુમાનના મંદિર દર્શન કરવા માટે. તો એ પણ હાલીને ગાડી કે લઈને કંઈ નહીં હાલીને જવાનું છે. તો ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ, પછી જવાનું છે આપણે હાલીને કષ્ટભંજન હનુમાનના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો જો પપ્પા લઈ આવ્યા છે ગાંઠિયા અને હવે સીધા આપણે હે ને આવી ગયા છે રૈસામાં. અને જો મિત્રો નાસ્તો પાણી કરી લઈએ પછી આપણે મળીએ ને નાહી ધોઈ લઈએ, પછી આપણે સીધા જઈએ શ્રી કષ્ટભંજન હનુમાનના મંદિર દર્શન કરવા માટે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કેટલું ગોરો થઈ ગયું જો તો ખરી મિત્રો. અને મિત્રો વાળે ઊંચા કરી નાખ્યા, હેર સ્ટાઈલ નવી કરી નાખી. તમને કેવી લાગી જરી કમેન્ટમાં કહેજો. તો ફટાફટ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કેવો લાગી? તો ફટાફટ હાલો આપણે જઈએ હવે હાલીને શ્રી કષ્ટભંજન હનુમાનના મંદિરે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ. તો હા મિત્રો, આજે તમે નવા હોય તો જરી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ વાળો આઇકન દબાવી નાખજો અને આ વ્લોગને લાઈક કરી નાખજો. આની વાત કરતો જો અહીંયા મસ્તી બ્યુટીફુલ વ્યૂ છે, મસ્તી બધી જો માંથી છન્નું પડે છે, અહીંથી પડે છે. તો હજી આપણે 2-3 ફોટા પાડ્યા એ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ, તમને જોઈ લેજો એમાં. અને એમાં ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો અત્યારે. અને જો મિત્રો દરિયાનો વ્યૂ છે, દરિયો નદી જેવું છે ટૂંકમાં. અહીંયા પેલા છે ને પાણકાની ખાણ હતી એટલે પાણકા ત્યાં રાખીને કોઈ છોડતા હતા. અત્યારે વરસાદના કારણે તો પાણી ભરાઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણે જામનગર વાળા રસ્તે ચડી ગયા છે અને અત્યારે છે ને વ્યૂ એકદમ મસ્તીનો આવે છે. જો કેમ મસ્તીનો વ્યૂ આવે મિત્રો. તમે આવ્યા કે નથી આવ્યા આ રસ્તે જે કમેન્ટમાં કહેજો જરી. તો મિત્રો આવડું મોટું ઝાડવું જોવો તો ખરી મિત્રો. જો આવડું મોટું ઝાડવું. અને મેં તો તમને ઉતાવળ કેતા ભૂલી ગયો કે આજે છે પૂનમ એટલે આપણે શું કહે કષ્ટભંજન હનુમાન મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. 15-20 કિલોમીટર હાઈલાન જે થાકી ગયા એટલે હાઈલા ન હોય ને એટલે ફેર પડે. હજી આટલું બાકી હજી 5-6 કિલોમીટર જેટલું. અને જો મારા મમ્મીની બેન જો ધીરે ધીરે હાઈલા રાખે છે, એ ટુક ટુક કરીને શું કહે હાઈલા રાખે છે, એ ધીમે ધીમે હાલે. આપણે એક ફાસ્ટ રાખીએ. આપ તો કોઈ આપણે હાઈલા ના હોય એટલે ખબર ના પડતી હોય કેટલું હાઈલા હોય. અત્યારે જઈએ અમે
આપણે હાલવાનું સ્ટાર્ટ કર્યું ને અહીંથી મેઇન રોડથી, ત્યાંથી આપણો ભાઈ શું કહેવાય સ્ટાર્ટ થઈ જાય છે આપણા બરડા ડુંગરની. તો ત્યાંથી થોડી ઘણી સ્ટાર્ટ થાય, પછી વધતું જાય છે બરડા ડુંગર, ને પછી જાય ને બિલેશ્વર જાય, ક્લેશ્વર જાય. અરે વ્યૂ મસ્તી ન આવે ને. પાછું આપણે બરડા ડુંગર મોટું બધું છે, ત્યાં હમણાં જાનવર મૂકાણા છે. તમે જોઈએ કે ન જોઈએ જે કમેન્ટમાં કહેજો. અને તમે ક્લેશ્વર ગયા કોઈ એ પણ કમેન્ટ કહેજો. અત્યારે તો આપણે જઈએ છીએ અને તડકો વડે એવો નથી લાગતો છે, ને જોવા જાય ને તો વ્યૂ મસ્તી ન હોય છે, પવન એવો મસ્તી ના હોય ને એટલે હાલવાનું મન થાય. ને જોવા જાય ને તો કઈ નહીં, અત્યારે હાલીએ હવે. જો તો મિત્રો વ્લોગને અહીં સુધી પૂગવા માટે વેરી વેરી થેન્ક યુ. અને નવા સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વ્લોગને લાઈક કરી નાખો. તો હમણાં થોડીક જ વારમાં લગભગ 1-2 કિલોમીટર બાકી હશે, પછી આપણે પૂગી જશું. બીજી વસ્તુ મિત્રો, જો આ રસ્તાની અંદર છે ને આ પુલિયા નતા બનાવ્યા, હવે છે પુલિયા બનાવ્યા છે. કારણ કે વરસાદનો ટાઈમ હોય ને ત્યારે આ પુલિયા સખત બનાવે, પણ કારણ કે મોટી ગાડી હોય ને તો ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે ને આમાં ખાબકી શકાય છે. જો મિત્રો આવડું મોટું છે ને આવી રીતે બનાવ્યું છે. મંદિર દેખાઈ ગયું છે, તમને દેખાય સામેથી દેખાણ. જો ઓલી દેખાય સીધો રસ્તો, ત્યાંથી આપણું મંદિર, ત્યાં છે આપણું મંદિર. આઈ થિંક તમે આગળ બ્લોગની અંદર તમે જોયું હશે કે ભાઈ. અને મિત્રો આ પટ્ટા શું કામ કરવામાં આવે છે કમેન્ટ જો, કઈ વાંધો નહીં. તમારે કમેન્ટ નથી કહેવું તો હું કહી દઉં કે ભાઈ આપણે સ્પીડમાં ગાડી હોય ને એને ધીમી રાખે છે પટ્ટા. અને મિત્રો આપણે પહોંચી ગયા છે શ્રી કૃષ્ણ ભજન હનુમાનના મંદિરે. જો તો ચાલો દર્શન કરતા આવી. અને મિત્રો આપણે દર્શન કરી લીધા છે પાછા એકવાર, અને પ્રસાદી લઈ લીધી છે. હવે ડાયરેક્ટ જશું ઘરે. ફાઇનલ ગાઈસ આપણે પૂગી ગયા છે ઘરે. તો હવે મસ્ત આરામ કરી લેશું, પ્રસાદી લઈને મસ્ત સુવાનું મન થાય મિત્રો. તો હવે 3 કલાક મસ્ત આરામ કરી લઈએ. તો ત્યાં સુધી તમને કન્ટિન્યુ રહેજો મિત્રો. મસ્ત એવા 4 વાગી ગયા છે અને હે ને કોફી અને ભેગા હે ને રાતે ખીચડી કરી હતી ને અત્યારે વઘાર નાખી છે મમ્મીએ.
તો એ ખાવા બેસી જશું તરત પછી 5 વાગે આપણે ઘરેની અંદર મહેમાન આવવાના છે. એ મહેમાન તમને અત્યારે નહીં કહી પછી દેખાડીશ. તો એ મહેમાન છે ને આપણે ઘરે આવશે ને થોડી ઘણી મીટિંગ કરશે, એ આપણે નિહાળીશું ને એ આપણે યાદ કરીશું. તો ત્યાં એ આવે ને ત્યારે મળીએ. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. કોઈ ને કોઈ વ્યક્તિ ભણેલા હોય ને ભણવામાં ઇંગ્લિશમાં કાશા હોય ને તો જ્યારે ઇંગ્લિશ શબ્દ સમજાય ને ત્યારે હું કે અંગ્રેજ દેશમાં આવ્યા હતા, ગયા પણ એક વસ્તુ મૂકતા ગયા અંગ્રેજી. બરાબર? હરેક પણ વસ્તુ તમે લ્યો એમાં પાછળ લખેલું હોય અંગ્રેજી. આ સરકારી દવાખાનું છે, બરાબર? આ સરકારી દવાખાને ટેબ્લેટ પાછળ બધું ઇંગ્લિશમાં લખેલું છે, કોઈ હિન્દીમાં ગુજરાતીમાં લખેલું નથી. બરાબર? એની જગ્યાએ વાત કરવામાં આવે તો સરકારી દવાખાનાનું જે પ્રોડક્ટની વાત કરીએ, મારા પ્રોડક્ટની પાછળ પણ અંગ્રેજી જ લખેલું છે.